આગળની થિયરી આપણે મિત્રો વિદ્યુત ફ્લક્સ વિશે આપણે માહિતી ધ્યાનમાં લઈએ. વિદ્યુત ફ્લક્સની ચર્ચા આપણે આગળ વધારીએ એ પહેલાં વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશેનો ખ્યાલ આપણે આગળ સ્પષ્ટ કર્યો. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ વિદ્યુત ક્ષેત્રનું એક ચિત્રાત્મક સ્વરૂપ હતું કે જે કોઈ માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર કેવા પ્રકારનું પથરાયેલું છે તેની ચિત્રાત્મક માહિતી પૂરી પાડતું હતું. મિત્રો, વિદ્યુત ક્ષેત્ર રેખાવાળા ટોપિકમાં આપણે એક વસ્તુ ભણી ગયા કે એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા જેમ વધુ હોય તેમ તે બિંદુ આગળ, તે ભાગ આગળ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધુ છે તેમ કહેવાય. જો એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા ઓછી હોય તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કે એની પ્રબળતા કે એનું મૂલ્ય તે ભાગ આગળ ઓછું છે તેમ કહેવાય. અહીંયા આપણે વિદ્યુત ફ્લક્સની માહિતી આપવાની છે. વિદ્યુત ફ્લક્સ એક ગાણિતીય અર્થઘટન છે કે જે વિદ્યુત ક્ષેત્રમાં રાખેલી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાની માહિતી આપે, એટલે કે ક્ષેત્રની પ્રબળતાનો ખ્યાલ આપે. જો કોઈ માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું હોય અને એવા વિદ્યુત ક્ષેત્રમાં આપણે કોઈ એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી ધ્યાનમાં લઈએ તો સપાટીમાંથી જેટલી વધુ ક્ષેત્ર રેખા પસાર થશે એટલી એ ભાગ પાસે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધુ છે તેમ કહેવાય. હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાની વાસ્તવમાં ગણતરી કરવી અઘરી પડે, તો એટલા માટે ક્ષેત્રની પ્રબળતાનો ખ્યાલ ધ્યાનમાં લેવા માટે વિદ્યુત ફ્લક્સ નામની ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે. ધારો કે હું આપણે ધ્યાનમાં લીધેલા બોર્ડ પર કે પેજ પર એક વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવતા ક્ષેત્ર સદિશો દર્શાવું, એટલે કે ક્ષેત્ર રેખાઓ દર્શાવું. ધારો કે આપણું વિદ્યુત ક્ષેત્ર ડાબી બાજુથી જમણી બાજુ તરફ આપણે ધ્યાનમાં લઈએ અને એવા સમાન વિદ્યુત ક્ષેત્ર ઈમાં હું વિદ્યુત ક્ષેત્રને લંબ એવી એક સપાટ સપાટી ધ્યાનમાં લઉં. મિત્રો, આપણે અહીં આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ જેટલું મેં જમણી તરફની દિશામાં ધ્યાનમાં લીધેલું છે. સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ મિત્રો એકબીજાને સમાંતર હોય છે તથા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની એક આગવી લાક્ષણિકતા તો છે જ કે એ એકબીજાને કદાપી છેદતી નથી. આવા સમાન વિદ્યુત ક્ષેત્રમાં મેં ડેલ્ટા એસ જેટલી ક્ષેત્રફળ ધરાવતી એક સપાટ સપાટી ધ્યાનમાં લીધી. કંઈક આ રીતે, આ ધારો કે ડેલ્ટા એસ ક્ષેત્રફળ ધરાવતી સપાટી હોય તો એને મેં આ રીતે લંબ રૂપે ગોઠવી રાખેલ છે, વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે. એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમાંથી પસાર થઈને નીકળશે. જો આ સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધુ હશે તો તે ભાગ આગળ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધુ છે તેમ કહેવાય. એ આપણે આગળ ભણીને આવ્યા. તો જરાક એ પહેલાં એક અગત્યની નોંધ લખી રાખીએ કે કોઈ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રને લંબ એકમ ક્ષેત્રફળ ધરાવતી પસાર થતી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ ક્ષેત્રની પ્રબળતાનો ખ્યાલ આપે. ધ્યાનમાં લીધેલ વિદ્યુત ક્ષેત્ર સપાટીનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ હોય તો આમાંથી કેટલી પસાર થાય એ સીધી ત્રિરાશિ પરથી આપણે ગણતરી કરી શકીએ. અને સપાટીમાંથી પસાર થતી આવી જ ક્ષેત્ર રેખાઓની સંખ્યાને કહેવાય તે સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ. તો શરૂઆતમાં અગત્યની નોંધ લખી રાખીએ. સૌથી પહેલી અગત્યની નોંધ, વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રને લંબ એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની
પ્રબળતાનું માન આપે છે. એટલે વિદ્યુત ક્ષેત્ર કેટલું પ્રબળ છે એનો સ્પષ્ટ ખ્યાલ પૂરો પાડે છે. અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રને લંબ એકમ ક્ષેત્રફળ નહીં પરંતુ ડેલ્ટા એસ જેટલું ક્ષેત્રફળ ધરાવતી એક સપાટી લંબ રૂપે રાખેલ છે. એટલે સપાટી આ રીતે છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આ રીતે પસાર થાય છે એની અંદરથી. તો આવી સપાટી આગળ આમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ સપાટી આગળ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતાનું માન આપશે, અને સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ આપે છે. તો જો આપણે એ ડેલ્ટા એસ જેટલું ક્ષેત્રફળ ધરાવતી સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સની ગણતરી કરવી હોય તો આપણે આ રીતે લખી શકીએ. હવે એનું જરાક વર્ણન ધ્યાનમાં લઈ રાખીએ. અહીં સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ ને લંબ રૂપે ડેલ્ટા એસ જેટલું ક્ષેત્રફળ ધરાવતી સપાટી ધ્યાનમાં લીધેલ છે. ડેલ્ટા એસ જેટલું ક્ષેત્રફળ ધરાવતી સપાટી વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે ધ્યાનમાં લીધેલ છે. આથી ડેલ્ટા એસ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા ગણતરી કરવા જઈએ તો કંઈક આ રીતે થશે. એક ટૂંકમાં માહિતી લખી રાખું. ત્રિરાશિ અનુસાર એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા ધારો કે જો ઈ જેટલી હોય તો ડેલ્ટા એસ સપાટીમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા કેટલી? 1 ઇન્ટુ સંખ્યાનો n વડે ગુણાકાર કરું તો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ ઇન્ટુ ઈ, એટલે ક્ષેત્રરેખાઓની સંખ્યા કેટલી થશે? ઈ ઇન્ટુ ડેલ્ટા એસ જેટલી થાય. ઈ એ એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા છે તેમ આપણે ધ્યાનમાં લીધેલ છે. તો મિત્રો વિદ્યુત ક્ષેત્રને લંબ એવી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા એટલે કે સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ આપણને મળ્યું. એટલે આપણે આમ લખી શકાય, આમ ડેલ્ટા એસ એવી સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ E ઇન્ટુ ડેલ્ટા એસ થાય. એટલે કે એમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા. ટૂંકમાં મિત્રો એટલું યાદ રાખવું, વિદ્યુત ફ્લક્સ એટલે કે ધ્યાનમાં લીધેલ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા જે સપાટીના ભાગ આગળ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતાનો ખ્યાલ આપે છે, એટલે કે પ્રબળતાનું મૂલ્ય આપે છે. પરંતુ દરેક વખતે મિત્રો એવું જરૂરી નથી કે ધ્યાનમાં લીધેલી સપાટી એ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે જ હોય. કદાચ આ ડેલ્ટા એસ ક્ષેત્રફળ ધરાવતી સપાટી વિદ્યુત ક્ષેત્ર સાથે કોઈ થીટા ખૂણે નમેલી હોય તો એવી સ્થિતિમાં એ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થાય તેની માહિતી આપણે એક આકૃતિ દ્વારા ઉદાહરણ દ્વારા ધ્યાનમાં લઈએ. મિત્રો અહીંયા આપણે હવે સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ ને લંબ રૂપેના બદલે કોઈ થીટા ખૂણે નમેલી એવી સપાટી ધ્યાનમાં લીધેલ છે. જે પહેલાં વિદ્યુત ક્ષેત્રને લંબ સપાટી તે થોડીક થીટા ખૂણે નમેલી છે. આ સ્થિતિમાં એમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા પહેલાં કરતાં ઘટી ગઈ છે. કઈ રીતે મિત્રો? તો એનું એક ઉદાહરણ તમને સ્ક્રીન પર હું બતાવી શકું છું. ધારો કે આપણી સ્કેલ જે લંબચોરસ સપાટી ધરાવે છે એ તમારી આ જે આંખમાંથી પ્રવેશતા પ્રકાશના કિરણો છે એને લંબ રૂપે આમાંથી પસાર થશે, એટલે રેઝ. એટલે કહેવાનો અર્થ એવો થયો, આ પ્રકાશના કિરણો સપાટીને લંબ રૂપે છે એટલે વધુ ને વધુ આમાંથી બધા પસાર થશે. હવે તમે જોઈ શકો છો આનું અસરકારક ક્ષેત્રફળ ઘટશે જો આને નમાવીશ ને તો. એટલે કે મને
થોડોક જ ભાગ દેખાતો થશે, એટલે એમાંથી પસાર થતા રેઝ પહેલાં કરતાં ઘટી ગયા હશે. જો ધારો કે હું એને નમાવું તો હવે પહેલાં કરતાં ઓછા પ્રકાશના કિરણો પ્રવેશે, એકદમ ઓછા, ઘટાડો થતો જાય છે કારણ કે નમન વધારતા જઈએ છે. હવે આપણે જોઈ શકીએ છીએ કદાચ સ્કેલની અંદરથી પસાર થતા પ્રકાશના કિરણો એકદમ નહીવત શૂન્ય છે તેમ આપણે કહી શકીએ. જો હજુ આને રોટેટ કરું તો અસરકારક ક્ષેત્રફળ વધતું જાય છે, એટલે કે આમાંથી પસાર થતા પ્રકાશના કિરણો વધતા જાય છે, એટલે આપણને સ્કેલ દેખાતી જાય છે. તો મિત્રો એની જેમ જ આ સપાટી જો લંબરૂપે હતી તો વધુને વધુ ક્ષેત્રરેખાઓ અંદરથી પસાર થતી હતી, પરંતુ આ જ સપાટીને આપણે થોડીક નમાવી તો હવે આમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્રરેખાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. કેટલી થશે અને કઈ રીતે ગણી શકાય? તો જો સપાટી વિદ્યુત ક્ષેત્રના લંબરૂપે ન હોય પરંતુ થીટા ખૂણે નમેલી હોય તો એવી સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ મેળવવા માટે આપણે એ સપાટીનો ક્ષેત્રફળ સદિશ, કોઈ પણ પૃષ્ઠને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને હંમેશા લંબરૂપે હોય. સપાટી આમ છે તો એ સપાટીને લંબ એટલે કે આ તરફની દિશામાં આવશે. તો સપાટીને લંબ રજૂ કરતો તેનો પૃષ્ઠફળ સદિશ એટલે કે ક્ષેત્રફળ સદિશ આ આપણે અહીંયા દર્શાવીએ તો આ થશે ડેલ્ટા એસને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ. તમે જોઈ શકો છો ડેલ્ટા એસને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ વિદ્યુત ક્ષેત્ર ઈ સાથે કેટલા ખૂણે નમેલો છે? તો આ છે વિદ્યુત ક્ષેત્ર ઈની દિશા, એની સાથે કેટલા ખૂણે આ નમેલો છે? થીટા ખૂણે. આવી સ્થિતિમાં આ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા ગણવી હોય તો વિદ્યુત ક્ષેત્ર ઈ ઇન્ટુ ડેલ્ટા એસ નહીં, માત્ર વિદ્યુત ક્ષેત્ર ઈ ઇન્ટુ ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસનો વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો ઘટક ધ્યાનમાં લેવો પડે. એટલે ડેલ્ટા એસનો ઈ પરનો ઘટક, ડેલ્ટા એસ ઈ સાથે થીટા ખૂણો બનાવતો હોવાથી ડેલ્ટા એસનો ઈ પરનો ઘટક થશે ડેલ્ટા એસ કોસ થીટા. આથી આવી થીટા ખૂણે નમેલી સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ થશે ઈ ઇન્ટુ ડેલ્ટા એસ નહીં પરંતુ ડેલ્ટા એસનો ઈ પરનો ઘટક એટલે કે ડેલ્ટા એસ કોસ થીટા. હવે જો ધ્યાનમાં લીધેલ સપાટી વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા ખૂણે નમેલ હોય તો આ સ્થિતિમાં સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ અથવા તો કહી શકાય સપાટીમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા, આ વિદ્યુત ફ્લક્સને મિત્રો ફાઈ વડે દર્શાવવામાં આવે છે. વિદ્યુત ફ્લક્સની સંજ્ઞા ફાઈ વડે દર્શાવવામાં આવે છે. સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર ઈ ઇન્ટુ ડેલ્ટા એસ નહીં, ડેલ્ટા એસનો ઈ પરનો ઘટક જેની સાથે ખૂણો બનાવે તે ઘટક કોસ એટલે ઈ ઇન્ટુ ડેલ્ટા એસ કોસ થીટા. આ રીતે રજૂ કરી છે. પરંતુ મિત્રો આપણે આ ઈ અને ક્ષેત્રફળ સદિશનો ગુણાકાર જો આપણે અદિશ ગુણાકાર રજૂ કરીએ તો પણ પરિણામ આનું આ જ મળે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ રાશિ, ડેલ્ટા એસ ક્ષેત્રફળ પણ સદિશ રાશિ, ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો થીટા છે તો હું આ ગુણાકારને આમ પણ લખી શકું ઈ ડેલ્ટા એસ કોસ થીટાના બદલે ઈ ડોટ ડેલ્ટા એસ, જેનું પરિણામ પણ આ જ બને. આમ જો સપાટી થીટા ખૂણે નમેલી હોય તો એ સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ બનશે મિત્રો ફાઈ બરાબર ઈ ડોટ ડેલ્ટા એસ, જ્યાં ઈ વિદ્યુત ક્ષેત્ર, ડેલ્ટા એસ એ ક્ષેત્રફળ ધરાવતી સપાટી સાથે સંકળાયેલ ક્ષેત્રફળનું મૂલ્ય, તેની દિશાને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ રૂપે હંમેશા દર્શાવવામાં આવે છે. હવે મિત્રો પ્રશ્ન એવો ઉદ્ભવશે કે સપાટીને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ જો સમતલ સપાટી હોય તો લંબ રૂપે હોય, પણ સપાટી સમતલના બદલે વક્ર હોય તો કઈ રીતે ધ્યાનમાં લઈ શકાય? વક્ર સપાટીનો ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ બહાર તરફની દિશામાં, એટલે કે જો સપાટી કોઈ બંધ સપાટી હોય તો આવી બંધ સપાટીના સપાટી પરના ભાગ આગળ ક્ષેત્રફળને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ
અંદરથી બહાર એટલે કે લંબ રૂપે આ રીતે બહારની દિશામાં ધ્યાનમાં લેવામાં, કોઈ વક્ર સપાટી હોય, બંધ સપાટી હોય તેના માટે, જેથી એવી બંધ કે વક્ર સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ પણ આપણે મેળવી શકીએ. ટૂંકમાં મિત્રો આપણને એટલો ખ્યાલ આવો, વિદ્યુત ફ્લક્સ એટલે કે પૃષ્ઠ સાથે સંકળાયેલી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો આપણે ટૂંકમાં લખી રાખીએ, આમ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ એટલે કે પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે કે તેની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ. હવે મિત્રો આપણે એવું ધ્યાનમાં લઈએ કે સપાટી સમતલ જે હતી એના બદલે વક્ર છે, બંધ સપાટી છે. તો આવી બંધ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ ધ્યાનમાં લેવું હોય, તથા આવી વક્ર સપાટી ઘણી જ મોટી હોય તો તેની સાથે સંકળાયેલ ફ્લક્સ કઈ રીતે ધ્યાનમાં લેવું. તો એક વક્ર સપાટીને રજૂ કરતી હું આકૃતિ અહીંયા દર્શાવી રાખું. ધારો કે મિત્રો આપણે અહીંયા આવી બંધ વક્ર સપાટી ધ્યાનમાં લીધેલી છે. આ વક્ર સપાટી કોઈ વિદ્યુત ક્ષેત્રમાં રહેલી હોય તો આ વક્ર સપાટી સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ કઈ રીતે ગણવું. તો મિત્રો આવી સ્થિતિમાં આપણે શું કરવાનું, તો બંધ વક્ર સપાટી પર નાનો એવો એક પૃષ્ઠખંડ ધ્યાનમાં લેવાનો. ધારો કે આવી બંધ વક્ર સપાટી પર ધ્યાનમાં લીધેલો નાનો એવો એક પૃષ્ઠખંડ હું આ ધ્યાનમાં લઉં છું. આ કોઈ એક સપાટી, બંધ વક્ર સપાટી પરનો નાનો એવો પૃષ્ઠખંડ, જેને આપણે દર્શાવીએ ડેલ્ટા એસ વડે. આ ડેલ્ટા એસ ના ભાગ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા ધારો કે આ દિશામાં છે, આ વિદ્યુત ક્ષેત્ર ઈ, અને ડેલ્ટા એસ સપાટીને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ કંઈક આ દિશામાં આવે છે. બંને વચ્ચેનો ખૂણો સપોઝ ધારો કે કેટલો છે, થીટા જેટલો છે તેમ આપણે ધ્યાનમાં લઈએ. આ ખૂણો જે આપણે અહીં દર્શાવેલો છે મિત્રો એ થીટા જેટલો છે. હવે આવી સ્થિતિમાં આપણે આ બંધ સપાટી પૈકી આ નાના એવા પૃષ્ઠખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ પહેલાં ગણી, પછી સમગ્ર સપાટી માટે આવી આખી બંધ સપાટીને નાના એવા આવા ઘણા બધા ખંડોની બનેલી કલ્પી શકાય. એટલે ધારો કે આને આવા નાના નાના ખંડોમાં વિભાજિત કરીએ તો આવા ઘણા બધા સૂક્ષ્મ ખંડ બને. આમાં એક એક ખંડ સાથે સંકળાયેલા ફ્લક્સની ગણતરી કર્યા બાદ સમગ્ર માટે સરવાળો લાગુ પાડતા આપણને કુલ બંધ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ મળે. તો સૌથી પહેલાં નાની એવી વક્ર સપાટીનો ઉલ્લેખ કરી રાખીએ. ધારો કે ધ્યાનમાં લીધેલ બંધ વક્ર સપાટી પર ડેલ્ટા એસ જેટલું સૂક્ષ્મ ક્ષેત્રફળ ધરાવતો પૃષ્ઠખંડ ધ્યાનમાં લીધેલ છે. નાનું ડેલ્ટા એસ જેટલું સૂક્ષ્મ ક્ષેત્રફળ ધરાવતો પૃષ્ઠખંડ ધ્યાનમાં લીધેલ છે. આ નાના એવા પૃષ્ઠખંડ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા એ પૃષ્ઠખંડને રજૂ કરતા ક્ષેત્રફળ સદિશ સાથે થીટા ખૂણે છે. આથી નાના એવા પૃષ્ઠખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ લખી. આથી આ ધ્યાનમાં લીધેલ પૃષ્ઠખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ, નાનો પૃષ્ઠખંડ છે તો તેની સાથે સંકળાયેલ ફ્લક્સનું ડેલ્ટા ફાઈ વડે દર્શાવું. તો ડેલ્ટા ફાઈ બરાબર ઈ ઇન્ટુ ડેલ્ટા એસ કોસ થીટા, અથવા તો આપણે આમ લખી શકાય ડેલ્ટા ફાઈ બરાબર ઈ ડોટ ડેલ્ટા એસ, નાના પૃષ્ઠખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ. જો આવા નાના પૃષ્ઠખંડો આ બંધ સપાટીમાં ઘણા બધા એવા હોય તો સમગ્ર બંધ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ માટે આવા એક નાના ખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ ગણું, આવા બધા જ ખંડો સાથે સંકળાયેલા ફ્લક્સનો સરવાળો કરવાથી આપણને મળશે. પણ મિત્રો એ પહેલાં જરાક આ વિદ્યુત ફ્લક્સનો એકમ આપણે અહીંયા ધ્યાનમાં લેવો હોય તો એનો એકમ શું બનશે? તો વિદ્યુત ફ્લક્સનો એકમ
વિચારો એના સમીકરણ પરથી વિદ્યુત ફ્લક્સના સમીકરણ E ડોટ ડેલ્ટા એસ વિદ્યુત ફ્લક્સનો એકમ વિદ્યુત ક્ષેત્રનો એકમ શું મિત્રો આગળ ભણી ગયા આપણે ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ ડેલ્ટા એસ ક્ષેત્રફળનો એકમ આવે મીટર સ્ક્વેર તો ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર તથા બીજો એકમ કયો લખી શકાય તો વિદ્યુત ક્ષેત્રનો એક એકમ બીજો તો વોલ્ટ પ્રતિ મીટર ગુણાકારમાં મીટર સ્ક્વેર એટલે વોલ્ટ ઇન્ટુ મીટર થશે તથા પારિમાણિક સૂત્ર આપણે ધ્યાનમાં લેવું હોય તો એનું પારિમાણિક સૂત્ર શું બનશે તો કે એકમ પરથી સીધો ખ્યાલ આવે ન્યૂટન એટલે m1 l1 t - 2 આ l2 lની ટોટલ 3 ઘાત થશે એટલે પારિમાણિક સૂત્ર બનવા તરફ આગળ વધીએ તો m1 l1 અને 2 ટોટલ 3 t અંશમાં -2 છેદમાંથી એક અંશમાં આવશે એટલે m1 l3 t - 3 a -1 જે તેનું પારિમાણિક સૂત્ર થશે મિત્રો બોર્ડની એક્ઝામમાં વિદ્યુત ફ્લક્સના પારિમાણિક સૂત્રવાળો ભાગ શોર્ટ ક્વેશ્ચન સ્વરૂપે કે MCQ સ્વરૂપે પૂછાઈ શકે છે અને યાદ રાખવું એકદમ સરળ છે તો તેનો એકમ અને પારિમાણિક સૂત્ર આપણે ધ્યાનમાં લીધું વિદ્યુત ફ્લક્સ કેવી રાશિ છે તેના સમીકરણ પરથી સીધો ખ્યાલ આવે વિદ્યુત ફ્લક્સમાં વિદ્યુત ક્ષેત્ર અને સપાટીના ક્ષેત્રફળને રજૂ કરતા સદિશનો અદિશ ગુણાકાર છે અદિશ ગુણાકારનું પરિણામ પણ હંમેશા અદિશ જ હોય એટલે વિદ્યુત ફ્લક્સ મિત્રો અદિશ રાશિ છે તેમ ખાસ ધ્યાનમાં લેવું હવે આગળ આપણે નાના ખંડ બાદ સમગ્ર બંધ વક્ર સપાટી સાથે સંકળાયેલા ફ્લક્સ માટે સમેશનનો ઉપયોગ કરીને ગણતરી કરી રાખીએ આથી સમગ્ર બંધ વક્ર સપાટી સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ આ રીતે લખાશે મિત્રો ફાઈ બરાબર કુલ વિદ્યુત ફ્લક્સને ડેલ્ટા ફાઈના બદલે ફાઈ વડે દર્શાવ્યું તો આવા નાના નાના ખંડો સાથે સંકળાયેલ ફ્લક્સનો સરવાળો સમેશન સ્વરૂપે આ રીતે રજૂ કરી શકાય ફાઈ ઈ ડોટ ડેલ્ટા એસ પરંતુ જો મિત્રો આપણે એવું ધ્યાનમાં લઈએ કે ધ્યાનમાં લીધેલા પૃષ્ઠખંડો એકદમ સૂક્ષ્મ હોય તો આ સરવાળા આપણે સંકલન સ્વરૂપે પણ રજૂ કરી શકીએ પરંતુ જો ધ્યાનમાં લીધેલ પૃષ્ઠખંડ અતિ સૂક્ષ્મ હોય તો સમગ્ર બંધ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ ટોટલ કુલ બંધ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ બરાબર એકદમ નાનો હોય એટલે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એટલે નામ લખી શકાય લિમિટ ડેલ્ટા ટીના બદલે ડેલ્ટા અહીં એસ ક્ષેત્રફળ એકદમ નાનું છે ટેન્સ ટુ 0 સમેશન ઈ ડોટ ડેલ્ટા એસ આવી સ્થિતિમાં આપણે એનો સરવાળો સંકલન સ્વરૂપે આ રીતે લખી શકીએ સમગ્ર બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ સંકલન પૃષ્ઠ સંકલન ઈ ડોટ ડેલ્ટા એસના બદલે બની જશે ડીએસ આ સમગ્ર પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ આમ વિદ્યુત ફ્લક્સ એટલે કે આપણે ધ્યાનમાં લઈએ તો પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ટોટલ સંખ્યા જે આપણે આગળ ગણતરી સ્વરૂપે ધ્યાનમાં લીધેલ છે અથવા બીજું આપણે એમ પણ લખી શકાય વિદ્યુત ક્ષેત્રનું કોઈ બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન એટલે પણ વિદ્યુત ફ્લક્સ તો આ તે મિત્રો વિદ્યુત ફ્લક્સ વિશેની માહિતી